આપણે મત્સ્ય પુરાણના 6ઠા દિવસની કથાને આગળ વધારીએ. જેમના માતા પિતા કે ભાઈબંધુ નથી કે ન જેમની ગોત્ર શુદ્ધિ થઈ છે તથા જેમની પાસે અન્ન પણ નથી, તેમની તૃપ્તિ માટે મેં પૃથ્વી પર આ અન્ન વિખેરી દીધું છે. તેથી તેઓ પણ મારા પિતરોની જેમ સુખ ભોગને માટે ઉત્તમ લોકમાં જાય. આ જ પ્રમાણે જે કુળવધુઓ સંસ્કૃત થયા વિના મૃત્યુને પ્રાપ્ત થઈ છે અથવા જેમનો પરિવારવાળાઓએ પરિત્યાગ કરી દીધો છે, દર્ભના મૂળમાં લાગેલું તથા વિકીરાનું બચેલું ઉચ્છિષ્ટ ભાગ તેમના માટે છે. ત્યાર પછી બ્રાહ્મણોને તૃપ્ત જાણીને એકવાર તેમના હાથ પર જળ છાંટી દેવું, પછી ગોબર, મૂત્ર અને જળથી લીપેલી ભૂમિ પર દર્ભને વિધિપૂર્વક દક્ષિણાભિમુખ બિછાવી દેવા. પછી શ્રાદ્ધ કરનાર પિતાનું નામ અને ગોત્ર બોલીને પહેલાં કુશોથી અવનેજન આપે, અર્થાત પિંડીને વેદી પર કુશથી જળ છાંટે. પછી પિતૃયજ્ઞની જેમ બધી પ્રકારના અન્નોથી બનેલા પિંડને તે કુશો પર મૂકી દેવા. પછી ગંધ, પુષ્પ વગેરેથી પિંડ પૂજા કરીને તેમના પર જળ છાંટવું અને ડાબું ઘૂંટણ ટેકવીને ડાબા હાથે પ્રદક્ષિણા કરવી. પછી કુશ હાથમાં લઈને વિધિપૂર્વક પિતૃકાર્ય સંપન્ન કરવું. બુદ્ધિમાન શ્રાદ્ધ કરનારે પૂર્વવિધિ પ્રમાણે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પોથી પૂજન કરવું જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણોને આચમન કરી લીધા પછી પોતે પણ આચમન કરવું. તેમના હાથો પર એકવાર જળ, પુષ્પ, ચોખા અને તલ સાથે અક્ષોદક નાખીને યથાશક્તિ તેમને દક્ષિણા આપી. ફરી કૃપણતા છોડીને પિતૃઓને પ્રસન્ન કરતા રહીને ગાય, ભૂમિ, સોનું, વસ્ત્ર, સુંદર શૈયાઓ તથા જે વસ્તુ પોતાની તથા પિતાને પ્રિય હોય તે બધી બ્રાહ્મણોને દાન કરવી જોઈએ. ત્યાર પછી સ્વધાનું ઉચ્ચારણ કરીને વિદ્વાન શ્રાદ્ધ કરનાર પૂર્વાભિમુખ થઈને વિશ્વદેવોને જળ પ્રદાન કરીને તેમના આશીર્વાદ લે. તે સમયે બ્રાહ્મણોને કહે કે મારા પિતર સૌમ્ય થાય. બ્રાહ્મણો કહે કે સંતુ થાય, અમારા ગોત્રની વૃદ્ધિ થાય તથા અમારા દાતાઓની અભિવૃદ્ધિ થાઓ. આમ કહ્યા પછી ફરી તે બ્રાહ્મણો કહે તેવું જ થાઓ. ફરી પ્રાર્થના કરે, આ આશીર્વાદ સત્ય થાઓ. બ્રાહ્મણો કહે કે સંતુ થાય. ફરી તે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન કરાવે અને પિંડને ઉઠાવીને ભક્તિપૂર્વક ગૃહ બલિ કરે. આ જ ધર્મની મર્યાદા છે. જ્યાં સુધી નિમંત્રિત બ્રાહ્મણોને વિસર્જિત કરવામાં આવે છે ત્યાં સુધી બધી વસ્તુઓ ઉચ્છિષ્ટ રહે છે. કપટ રહિત અને આસ્તિક બ્રાહ્મણોનું એઠું અને પિતૃકાર્યમાં ભૂમિ પર વિખેરેલું અન્ન નોકરોનો ભાગ છે એવું માનવામાં આવે છે. નરેશ્વર પિતરો દ્વારા વ્યવસ્થિત આ તર્પણ રૂપ કાર્ય પુત્રહીન, પુત્રવાન તથા સ્ત્રીઓ માટે પણ છે. પછી બ્રાહ્મણોને આગળ ઊભા રાખીને જળપાત્રને હાથમાં લઈને બાજે બાજે આ કહીને કુશોના અગ્રભાગથી પિતરોનું વિસર્જન કરવું તથા બહાર જઈને પુત્ર, સ્ત્રી અને ભાઈ બંધુઓને સાથે લઈને 8 ડગલા તે બ્રાહ્મણોની પાછળ ચાલીને તેમની પ્રદક્ષિણા કરવી. ત્યાંથી આવીને અગ્નિને પ્રણામ કરીને મંત્રોચ્ચારપૂર્વક પર્યુષણ કરે તથા વિશ્વદેવો તથા નિત્ય બલિ પ્રદાન કરે. વૈશ્વદેવ બલિ સમાપ્ત કર્યા બાદ પોતાના નોકર, ચાકર, પુત્ર, ભાઈ, બંધુ, અતિથિયોની સાથે બધી પ્રકારના પિતૃસેવિત જેમને પહેલાં પિતરોને સમર્પિત કરી દેવામાં આવ્યા છે પદાર્થોનું ભોજન કરે. આ સામાન્ય પાર્વણ નામક શ્રાદ્ધને જે સર્વ પ્રકારના મનોવાંછિત પદાર્થોનું પ્રદાતા છે, ઉપનયન સંસ્કાર રહિત વ્યક્તિ પણ બધા અવસર પર કરી શકે છે. બુદ્ધિમાન પિતૃભક્ત પુરુષ પત્ની રહિત અવસ્થામાં તથા પરદેશમાં હોય તો પણ આ શ્રાદ્ધ કરી શકે છે. શૂદ્રને પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે મંત્ર રહિત આ શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. ઋષિઓ હવે ત્રીજા પ્રકારના પાર્વણ શ્રાદ્ધને જે અભ્યુદાયિક વૃદ્ધાશ્રાદ્ધના નામે કહેવામાં આવે છે બતાવી રહ્યો છું. આ શ્રાદ્ધ કોઈ ઉત્સવ, હર્ષ, સંયોગ, યજ્ઞ, વિવાહ વગેરે શુભ અવસર પર કરવામાં આવે છે. રાજન, આ શ્રાદ્ધમાં સર્વપ્રથમ માતાઓની પૂજા કરીને ત્યાર પછી પિતરોની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી માતામાં અને વિશ્વદેવોના પૂજનનું વિધાન છે. શ્રાદ્ધ કરતા પૂર્વાભિમુખ થઈને પ્રદક્ષિણા કરીને દહીં, ચોખા, ફળ અને જળ વગેરે સામગ્રી સમેત દુર્વા અને કુશોથી સંયુક્ત પિંડ સમર્પિત કરે. આ અભ્યુદાયિક શ્રાદ્ધમાં સંપન્નમ આ મંત્ર બોલીને બંને પ્રકારના પિતરોને અર્ધ્ય આપે. તે સમયે વસ્ત્ર, સોનું વગેરેથી 2 બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. તલના સ્થાન પર નાંદી શબ્દના ઉચ્ચારણપૂર્વક જવથી જ કાર્ય સંપન્ન કરે અને શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સર્વ પ્રકારના માંગલિક સૂક્તો તથા સ્ત્રોતના પાઠ કરાવે. આ જ પ્રમાણે આ સામાન્ય વૃદ્ધિ શ્રાદ્ધમાં શૂદ્ર પણ સદા સર્વદા નમસ્કાર રૂપી મંત્રના ઉચ્ચારણથી તથા કાચા અન્નના દાનથી કાર્ય સંપન્ન કરી શકે છે. શૂદ્રે વિશેષ રૂપે દાનશીલ હોવું જોઈએ, કેમ કે દાનથી તેના બધા મનોરથની પૂર્તિ થઈ જાય છે. આવું સર્વસમર્થ ભગવાને કહ્યું છે. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય, એકોદિષ્ટ અને સપિંડીકરણ શ્રાદ્ધની વિધિ. સૂતજી કહે છે કે ઋષિઓ, આ ઉપરાંત હવે હું એકોદ્રષ્ટિ શ્રાદ્ધની વિધિ બતાવી રહ્યો છું, જેનું વર્ણન સ્વયં ભગવાન ચક્રપાણી વિષ્ણુએ કર્યું છે. પિતાનું મૃત્યુ થાય પછી પુત્રોએ સૂતક સુધી જેવું કાર્ય કરવું જોઈએ તે સાંભળો. બ્રાહ્મણો માટે 10 દિવસના સૂતકનું વિધાન છે. એ જ પ્રમાણે ક્ષત્રિયોમાં
12 દિવસનું, વૈશ્યોમાં 15 દિવસનું અને શૂદ્રોમાં 1 માસનું સૂતક લાગે છે. આ સૂતક સગોત્ર પૂરતું જ મર્યાદિત છે. જેના મુંડન સંસ્કાર થયા ન હોય તેવા બાળકનું મરણ સૂતક 1 રાત સુધી તથા આથી મોટી ઉંમરવાળા 3 રાત્રિનું બતાવવામાં આવ્યું છે. આ જ પ્રમાણે જન્મ સૂતક પણ સદા બધા વર્ણોને માટે હોય છે. પણ સૂતકમાં અસ્થિ સંચયત પછી અંગ સ્પર્શ કરવાનું વિધાન છે. પ્રેતાત્મા માટે 12 દિવસ સુધી પિંડદાન કરવું જોઈએ, કેમ કે પિંડ તે પ્રેતના માટે રસ્તાનું ભાથું છે, તેથી અતિશય સુખદાયી હોય છે. આ જ કારણે તે પ્રેતાત્માને 12 દિવસ સુધી યમપુરીમાં લઈ જવામાં આવતો નથી. તે 12 દિવસ સુધી પોતાનું ઘર, પુત્ર અને પત્નીને જોતો રહે છે. તેથી તેના સમસ્ત દાહોની શાંતિ તથા થાક નિવૃત્તિ માટે 10 રાત સુધી આકાશમાં પીપળાના વૃક્ષમાં બાંધીને પાણીનો ઘડો મૂકવો જોઈએ. ત્યાર પછી 11મા દિવસે 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ જ પ્રમાણે ક્ષત્રિય વગેરે અન્ય વર્ણવાળાઓએ પણ પોતપોતાના સૂતકની સમાપ્તિ પર વિષમ સંખ્યક બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પછી 12મા દિવસે પૂર્વવત વિધિપૂર્વક એકોદષ્ટિ શ્રાદ્ધ કરવું. આમ આવાહન, અગ્નિમાં પિંડદાન તથા વિશ્વદેવોનું પૂજન નિષિદ્ધ છે. આ શ્રાદ્ધમાં એક જ પવિત્રક, એક જ અર્ધ્ય અને એક જ પિંડનું વિધાન છે. ત્યાર પછી ઉપસ્થિષ્ટામ બોલીને તલ સાથે જળનું પ્રદાન કરવું અને સ્વદિતમ આ મંત્ર બોલીને અન્નને જમીન પર વિખેરી દેવું તથા વિસર્જનના સમયે અભિરમ્યતામ આમ કહેવું. આ પ્રમાણે વેદજ્ઞ પુત્રો પોતાના પિતાનું બાકીનું શ્રાદ્ધ કાર્ય પૂર્વવત કરવું જોઈએ. આ જ વિધિ પ્રમાણે પ્રતિમાસ પિતાની મૃત્યુ તિથિ પર બધું કાર્ય સંપાદિત કરવું જોઈએ. સૂતક સમાપ્ત થયા પછી બીજા દિવસે સોનાની પ્રતિમા અને ફળ, વસ્ત્ર સાથે વિલક્ષણ શૈયાનું દાન કરવું જોઈએ. તે સમયે અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણોથી દ્વિજ દંપતીનું પૂજન કરવું અને તે સમયે એક સુંદર કપિલા ગાયનું દાન કરવું. નરશ્રેષ્ઠ ફરી અનેક પ્રકારના ભક્ષ્ય પદાર્થોથી યુક્ત એક જલપાત્રનું, જે તલ અને જલથી પરિપૂર્ણ હોય, દાન કરવું. આ પ્રમાણે જલપાત્રનું દાન વર્ષ સુધી કરવું જોઈએ. આ પ્રમાણે 1 વર્ષ પૂર્ણ થયા પછી સપિંડીકરણ શ્રાદ્ધ કરવામાં આવે છે. સપિંડીકરણ શ્રાદ્ધ પછી પ્રેતાત્મા પાર્વણ શ્રાદ્ધનો ભાગી થઈ જાય છે તથા પૂર્વકથિત અભ્યુદિક વગેરે વૃદ્ધિ શ્રાદ્ધોમાં ભાગ મેળવવાને યોગ્ય અને ગૃહસ્થ થઈ જાય છે. સપિંડીકરણ શ્રાદ્ધમાં સર્વપ્રથમ વિશ્વદેવોને નિયુક્ત કરવા, ત્યાર પછી પિતરોને સ્થાન આપે અને પ્રેતનું સ્થાન તેમનાથી અલગ રાખે. પછી અર્ધ્ય આપવા માટે ચંદન, જલ અને તલથી યુક્ત 4 પાત્ર તૈયાર કરવા અને પ્રેત પાત્રના જળને 3 ભાગ કરીને પિતૃપાત્રમાં નાખી દેવું. આ પ્રમાણે પિંડદાતા 4 પિંડોનું નિર્માણ કરીને તેમને સંકલ્પપૂર્વક પિતરો અને પ્રેતના સ્થાનો પર અલગ અલગ કરીને મૂકી દેવું. પછી યે સમાના આ 2 મંત્રો દ્વારા અંતના પિંડને 3 ભાગમાં અલગ કરી દેવા. આ પછી તે ચોથા પિંડનો ક્યાંય પણ ઉપયોગ રહેતો નથી. આ પછી તે પ્રેતાત્મા બધી રીતે સંતુષ્ટ થઈને પિતૃરૂપમાં પરિવર્તિત થઈ જાય છે અને અગ્નિવાસ વગેરે દેવ પિતરોની મધ્યમાં ઉત્તમ અને અવિનાશી પદ પ્રાપ્ત કરી લે છે. આ જ કારણે સપિંડીકરણ પછી તેને કંઈ આપવામાં આવતું નથી. જે પ્રેતાત્મા જે પિતરોની વચ્ચે સ્થિત છે તેના પિંડના 3 ભાગને તે જ પિતરોના પિંડોમાં મેળવી દેવા જોઈએ. ત્યાર પછી સંક્રાંતિ અથવા ગ્રહણ વગેરે પર્વોના સમયે ત્રિપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ. એકોદષ્ટિ શ્રાદ્ધને પ્રેતાત્માના મૃત્યુના દિવસે કરવાનું વિધાન છે. જે શ્રાદ્ધ કરતા પિતાની મૃત્યુતિથિ પર એકોદષ્ટિ શ્રાદ્ધનો પરિત્યાગ કરીને માત્ર બીજા શ્રાદ્ધ કરે છે તે સદૈવ પિતૃઘાતી તથા માતા અને ભાઈનો વિનાશક થઈ જાય છે. પિતાની મૃત્યુતિથિ પર પાર્વણ શ્રાદ્ધ કરનાર માનવ અધમગતિને પ્રાપ્ત થાય છે, કેમ કે પ્રેતોથી સંબંધિત થઈ જવાથી પિતરો વ્યાકુળ થઈ જાય છે. તેથી દર વર્ષે એકોદષ્ટિ શ્રાદ્ધ કરવું જોઈએ. જે મનુષ્ય મત્સર રહિત થઈને વર્ષ સુધી પ્રેતના નિમિત્તે અન્ન વગેરેથી યુક્ત જલપાત્રનું દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. વિધિઓને જાણનાર શ્રાદ્ધ કરતાં જ્યારે સાધારણ શ્રાદ્ધ, જેમાં બ્રાહ્મણોને ભોજન ન કરાવીને કાચું અન્ન આપવામાં આવે છે, કરે તો વિધિપૂર્વક અગ્નિકરણ કરે અને તે સમયે પિંડદાન પણ કરે. જ્યારે પિતા સપિંડીકરણ શ્રાદ્ધમાં પોતાના પિતા, પિતામહ, પ્રપિતામહની સાથે સંબંધ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે બંધનથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે ચતુર્થ અને પંચમ સહિત 3 પિતર લેપભાગી અને પિતા વગેરે 3 પિંડભાગી છે. તેમનામાં પિંડદાતા 7મું સંતાન છે. આ પ્રમાણે 7 પેઢી સુધી સપિંડતા માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે 19મો અધ્યાય. શ્રાદ્ધોમાં પિતરોને માટે પ્રદાન કરવામાં આવેલ હવ્ય કવ્યની પ્રાપ્તિનું વિવરણ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, મનુષ્યોએ પિતરોના નિમિત્ત હવ્ય અને કવ્ય કઈ રીતે આપવા જોઈએ? આ મૃત્યુલોકમાં પિતરોને માટે પ્રદાન કરવામાં આવેલ હવ્ય કવ્ય પિતૃલોકમાં સ્થિત પિતૃઓને કઈ રીતે પ્રાપ્ત થાય છે? અહીં તેમને પહોંચાડનાર કોણ કહેવાય છે? જો મૃત્યુલોકવાસી બ્રાહ્મણ તેમને ખાઈ જાય છે અથવા અગ્નિમાં તેમની આહુતિ આપી દેવામાં આવે છે તો પોતાના કર્માનુસાર શુભ અને અશુભ યોનિઓમાં ગયેલા પ્રેતો દ્વારા તે પદાર્થનો ઉપભોગ કઈ રીતે થાય છે? સૂતજી કહે છે કે ઋષિઓ,
પિતરોને વસુગણ, પિતામહોને રુદ્રગણ તથા પ્રપિતામહને આદિત્યગણ કહેવામાં આવે છે એવી વેદની શ્રુતિ છે. પિતરોના નામ અને ગોત્ર તેમના નિમિત્ત પ્રદાન કરેલા હવ્ય કવ્ય ને તેમની પાસે પહોંચાડનારા છે. અતિશય ભક્તિપૂર્વક બોલાયેલા શ્રાદ્ધના મંત્રો પણ કારણ છે તથા શ્રાદ્ધ પણ તેમાં હેતુ છે. અગ્નિશ્વાત વગેરે પિતરોની સમક્ષ જે ખાદ્ય પદાર્થ પિતરોનું નામ, ગોત્ર, સમય અને દેશનું ઉચ્ચારણ કરીને શ્રદ્ધાથી આપવામાં આવે છે તે પિતૃઓને જો તે જન્માંતરમાં પણ ગયા હોય તો પણ તેમને તૃપ્ત કરી દે છે. તે સમયે તે યોનિને માટે ઉપયુક્ત આહાર રૂપે પરિણિત થઈ જાય છે. જો શુભ કર્મોના પ્રભાવથી પિતા દેવયોનિમાં ઉત્પન્ન થયા છે તો તેમના ઉદ્દેશથી આપેલું અન્ન અમૃત થઈને દેવયોનિમાં પણ તેમને પ્રાપ્ત થાય છે. તે શ્રાદ્ધાના દૈત્ય યોનિમાં ભોગરૂપે અને પશુ યોનિમાં તરુણ રૂપમાં બદલાઈ જાય છે. સર્પ યોનિમાં તે વાયુરૂપે સર્પની નિકટ પહોંચે છે. યક્ષ યોનિમાં તે પીવાનો પદાર્થ તથા રાક્ષસ યોનિમાં માંસ થઈ જાય છે. દાનવ યોનિમાં માયારૂપે, પ્રેત યોનિમાં રુધિર અને જલરૂપમાં તથા માનવ યોનિમાં નાના પ્રકારના ભોગરસથી યુક્ત અન્નપાન વગેરેના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. રમણ કરવાની શક્તિ, સુંદર સ્ત્રીઓ, ભોજન પદાર્થ, ભોજન પચાવવાની શક્તિ, પ્રચુર સંપત્તિની સાથે દાન આપવાની નિષ્ઠા, સુંદર રૂપ અને સ્વાસ્થ્ય આ બધા શ્રાદ્ધરૂપી વૃક્ષના પુષ્પ છે અને બ્રહ્મ પ્રાપ્તિ તેનું ફળ છે. પિતૃઓ પ્રસન્ન થાય તો મનુષ્યને આયુષ્ય, અનેક પુત્ર, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ અને રાજ્ય પ્રદાન કરે છે. સાંભળ્યું છે કે કૌશિકના પુત્ર પૂર્વકાળમાં શ્રાદ્ધના પ્રભાવથી વાઘ, હરણ, ચક્રવાક વગેરે યોનિઓમાં 5 વાર જન્મ લીધા પછી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી આવે છે 20મો અધ્યાય, મહર્ષિ કૌશિકના પુત્રોનું વૃત્તાંત તથા પીપીલિકાની કથા. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, મહર્ષિ કૌશિકના તે પુત્ર કઈ રીતે ઉત્તમ યોગને પ્રાપ્ત થયા તથા 5 વાર જ જન્મગ્રહણ કરવાથી તેમના અશુભ કર્મોનો વિનાશ કઈ રીતે થયો? સૂતજી કહે છે કે ઋષિઓ કુરુક્ષેત્રમાં કૌશિક નામક એક ધર્માત્મા મહર્ષિ હતા. તેમના 7 પુત્ર હતા. તે પુત્રોના વૃત્તાંત નામ અને કર્માનુસાર બતાવી રહ્યો છું, સાંભળો. તેમના સ્વસ્વરૂપ ક્રોધન, હિંસ, પિશુન, કવિ, વાગદૃષ્ટ અને પિતૃવર્તી આ નામ હતા. પિતાના મૃત્યુ પછી તે બધા મહર્ષિ ગર્ગના શિષ્ય થયા. તે સમયે સમસ્ત લોકને ભયભીત કરવાવાળી મહાન અનાવૃષ્ટિ થઈ, જેના કારણે ભીષણ અકાળ પડી ગયો. એ દરમિયાન તે બધા તપસ્વી પોતાના ગુરુ ગર્ગાચાર્યની આજ્ઞાથી તેમની સેવામાં લાગી ગયા. ત્યાં વનમાં તેઓ ભૂખથી અત્યંત પીડિત થઈ ગયા. જ્યારે ક્ષુધા શાંતિનો બીજો અન્ય ઉપાય ન સૂઝ્યો ત્યારે નાના ભાઈ પિતૃવર્તીએ શ્રાદ્ધ કર્મ કરવાની સંમતિ આપી. મોટા ભાઈઓ દ્વારા સારું એવું જ કરો આવી આજ્ઞા મળતા પિતૃવર્તીએ સમાહિત ચિત્તે શ્રાદ્ધનું કાર્ય શરૂ કર્યું. તે સમયે તેણે નાના મોટાના ક્રમે 2 ભાઈઓને દેવ કાર્યમાં, 3ને પિતૃ કાર્યમાં અને 1ને અતિથિ રૂપે નિયુક્ત કર્યા તથા સ્વયં શ્રાદ્ધ કરતા બની ગયા. આ પ્રમાણે પિતૃપરાયણ પિતૃવર્તીએ પિતરોનું સ્મરણ કરીને મંત્રોચ્ચારપૂર્વક શ્રાદ્ધ કાર્ય સંપન્ન કર્યું. કાલક્રમાનુસાર મૃત્યુ પછી શ્રાદ્ધ દોષથી તે બધા દાસપુર નામક નગરમાં શિકારી થઈને ઉત્પન્ન થયા, પરંતુ પિતૃસ્નેહથી ચિંતિત હોવાથી તેમને પૂર્વજન્મની વાતોની સ્મૃતિ હતી. પૂર્વજન્મના કર્મોના પરિણામે તેઓ ક્રૂરકર્મી શિકારીના ઘરમાં પેદા થયા, પરંતુ પિતરોના જ મહાત્મ્યથી તે બધા પૂર્વજન્મની સ્મૃતિ ધરાવતા હતા. ફરી શ્રાદ્ધ કર્મના ફળથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જવાના કારણે તે બધાએ અનશન કરીને પોતપોતાના શરીરનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી તે 7 કાલંજર પર્વત પર ભગવાન નીલકંઠની સમક્ષ મૃગ યોનિમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ પિતરોના સ્નેહના પ્રભાવથી તેઓને પૂર્વજન્મની સ્મૃતિ બની રહી. તે યોનિમાં પણ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જવાના કારણે તે બધા એ તીર્થસ્થાનમાં અનશન કરીને પ્રાણોનો ત્યાગ કરી દીધો. તે પછી તે 7 યોગાભ્યાસીઓએ માનસરોવરમાં ચક્રવાની યોનિમાં જન્મ ધારણ કર્યો. દ્વિજવરો, હવે તમે નામ અને કર્માનુસાર તે બધાનું વૃત્તાંત સાંભળો. આ યોનિમાં તેમના નામ સુમના, કુમુદ, શૂદ્ર, છિદ્રદર્શી, સુનેત્રક, સુનેત્ર અને અંશુમાન હતા. આ 7 યોગના પારદર્શી હતા. એમનામાંથી અલ્પબુદ્ધિવાળા 3 તો યોગભ્રષ્ટ થઈ ગયા અને આમ તેમ ઘૂમવા લાગ્યા. તે સમયે એક પંચાલવંશી નરેશ, જે મહાન બળ પરાક્રમી હતો તથા જેની પાસે અપાર સેના અને વાહન હતા, પોતાના ક્રીડા ઉદ્યાનમાં સ્ત્રીઓની સાથે અનેક પ્રકારના હાવભાવોથી ક્રીડા કરી રહ્યો હતો. તે પ્રભાવશાળી રાજાને જોઈને તે જલ પક્ષીઓમાંથી એકને, જે પિતૃભક્ત શ્રાદ્ધ કરતા પિતૃવર્તી નામક બ્રાહ્મણ હતો, રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા થઈ ગઈ. આ જ પ્રમાણે બીજા બંનેએ રાજાના 2 મંત્રીઓને અને પ્રચુર સેના અને વાહનોથી યુક્ત જોઈને આ લોકમાં મંત્રીપદ પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. દ્વિજવરો, તેમનામાં જે 4 નિષ્કામ હતા તે 4 શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા. તે 3માંથી પહેલો રાજા વિભ્રાજના પુત્રરૂપે બ્રહ્મદત્ત નામે વિખ્યાત થયો તથા
બીજા બે કંડરીક અને સુબાલક નામે મંત્રીના પુત્ર થયા. રાજા વિભ્રાજના મૃત્યુ પછી વિદ્વાન પુરોહિતે બ્રહ્મદત્તને રાજ્ય પર અભિષિક્ત કરી દીધો. તે પાંચાલ નરેશ બ્રહ્મદત્ત પ્રબળ પરાક્રમી, સર્વશાસ્ત્રોના જ્ઞાતા, યોગજ અને બધા પ્રાણીઓની બોલીનો જ્ઞાતા હતો. દેવલની સુંદર કન્યા જે સનાતી નામે વિખ્યાત હતી, રાજા બ્રહ્મદત્તની પત્ની થઈ. તે બ્રહ્મવાદિની હતી. તે પત્નીની સાથે રહીને રાજા બ્રહ્મદત્ત રાજ્યભાર સાંભળવા લાગ્યો. એકવાર રાજા બ્રહ્મદત્ત પોતાની પત્ની સનતીની સાથે ભ્રમણ કરવા માટે ઉદ્યાનમાં ગયો. ત્યાં તેણે કામ કલહથી વ્યાકુળ અને કીડી મકોડાને જોયા. તે મકોડા જેનું શરીર કામદેવના બાણોથી સંતપ્ત થઈ ગયું, ચારે બાજુથી કીડીને અનુનય વિનય કરીને ગદગદ વાણીમાં બોલ્યો કે પ્રિયા, આ જગતમાં તમારા જેવી સુંદર સ્ત્રી બીજે ક્યાંય નથી. તમારો કમરનો ભાગ પાતળો અને જાંઘો ભરાવદાર છે. તમે સ્તનોના ભારથી વિનમ્ર થઈને ચાલનારી, સુવર્ણ સમાન ગોરવર્ણ, સુંદર કમરવાળી, મૃદુભાષિણી, મનોહર હાસ્યથી યુક્ત, સારી રીતે લક્ષ્યનું ભેદન કરનાર, નેત્રો અને જીભથી મીઠું બોલનારી છો. તમે મારા ભોજન કરી લીધા બાદ ભોજન કરો છો તથા મારા સ્નાન કર્યા પછી સ્નાન કરો છો. આ જ પ્રમાણે મારા પરદેશ ગયા પછી તમે દીન થઈ જાઓ છો અને ક્રુદ્ધ થવાથી ભયભીત થઈ જાઓ છો. કલ્યાણી, જણાવો તો ખરી, તમે કયા કારણે મોઢું ફૂલાવીને બેઠી છો? ત્યારે ક્રોધિત થયેલી તે કીડી મકોડાને બોલી, ષટ, તમે મારી સામે વ્યર્થ બકવાદ કરી રહ્યા છો. અરે ધૂર્ત, હજી કાલે જ તમે મારો પરિત્યાગ કરીને લાડુનું ચૂર્ણ લઈને બીજી કીડીને નથી આપ્યું. મકોડો બોલ્યો કે વરવરણી, તમારા જેવા રૂપ રંગવાળી હોવાના કારણે મેં ભૂલથી બીજી કીડીને લાડુ આપી દીધો. તેથી ભામિની, તમે મારા આ એક અપરાધને ક્ષમા કરી દો. સુવ્રતે, હું કદી આવું કામ નહીં કરું. હું સત્યના સોગંદ ખાઈને તમારા ચરણ પકડું છું. તમે મુજ વિનીત પર પ્રસન્ન થઈ જાઓ. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે તે મકોડાની વાત સાંભળીને તે કીડી પ્રસન્ન થઈ ગઈ. આ બાજુ ચક્રપાણી ભગવાન વિષ્ણુની કૃપાથી સમસ્ત પ્રાણીઓની ભાષાનો જ્ઞાતા હોવાના કારણે બ્રહ્મદત્ત પણ તે પૂરા વૃત્તાંતને જાણીને વિસ્મિત વિમુગ્ધ થઈ ગયો. ત્યાર પછી આવે છે અધ્યાય 21મો, બૃહદત્તનું વૃત્તાંત તથા 4 ચક્રવાકોની ગતિનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, બ્રહ્મદત્ત આ પૃથ્વી પર જન્મ લઈને સમસ્ત પ્રાણીઓની ભાષાનો જ્ઞાતા કઈ રીતે થઈ ગયો તથા તે 4 ચકલા કોના કુળમાં ઉત્પન્ન થયા? સૂતજી કહે છે કે ઋષિઓ, 4 ચકલા તે જ બ્રહ્મદત્તના નગરમાં એક વૃદ્ધ બ્રાહ્મણના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તે જન્મમાં તેઓ પણ બ્રાહ્મણ પૂર્વવત જાતિ સ્મરણ હતા. તે સમયે તેમના ધૃતિમાન, તત્વદર્શી, વિદ્યાચંડ અને તપોસુક નામ હતા. તેઓ કર્માનુસાર એક અત્યંત દરિદ્ર બ્રાહ્મણના પુત્ર હતા. બાળપણથી આ ચારેય બુદ્ધિ તપસ્યા તરફ પ્રવૃત્ત થઈ ગઈ. ત્યારે તેમણે પિતાને પ્રાર્થના કરતાં કહ્યું કે પિતાજી, અમે લોકો તપસ્યા કરીને પરમસિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. તેમની વાત સાંભળીને મહાતપસ્વી શુદ્ર હૃદયહીન વાણીમાં બોલ્યા કે પુત્રો, આ કેવી વાત કરી રહ્યા છો? મુજ દરિદ્ર વૃદ્ધ પિતાને છોડીને તમે લોકો વનવાસી થવા ઈચ્છો છો? ભલા મારો પરિત્યાગ કરી દેવાથી તમને કયો ધર્મ પ્રાપ્ત થશે તથા તમારી શી ગતિ થશે? આ તો મહાન અધર્મ છે. આ પ્રમાણે પિતાએ તેમને ના પાડી દીધી. આ સાંભળીને તે પુત્રોએ કહ્યું કે તાત, અમે આપના જીવન નિર્વાહની વ્યવસ્થા કરી લીધી છે. આ સિવાય આપને બીજું શું જોઈએ તે બતાવો. જો આપ પ્રાતઃકાળમાં રાજા બ્રહ્મદત્ત પાસે જઈને પાઠ કરશો તો તેઓ આપને પ્રચુર ધન સંપત્તિ અને 1000 ગામ આપશે. જે કુરુક્ષેત્રમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, દાસપુરમાં વ્યાત, કાલંજર પર્વત પર મૃગ અને માનસરોવરમાં 7 ચક્રવાક હતા, તે સિદ્ધ થઈને અહીં નિવાસ કરે છે. પિતાને આમ કહીને તે બધા વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. અહીં વૃદ્ધ સુદરિદ્ર પણ પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજભવન તરફ ગયા. પૂર્વકાળમાં પાંચાલ દેશના એક અણુહ નામક રાજા થઈ ગયા છે, જે વિભ્રાટના પુત્ર હતા. તેઓ પુત્ર પ્રાપ્તિની કામનાથી કઠોર વ્રતમાં તત્પર થઈને સામર્થ્યશાળી અને સર્વવ્યાપક દેવદેવેશ્વર નારાયણ શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. ત્યાર પછી વધારે સમય વ્યતીત થતાં ભગવાન જનાર્દન તેમની આરાધનાથી પ્રસન્ન થયા. રાજન, તમારું કલ્યાણ થાવ. હવે તમે તમારું મનપસંદ વરદાન માગી લો. ભગવાન વિષ્ણુના આમ કહેવાથી રાજાએ ઉત્તમ વરની યાચના કરતાં કહ્યું કે દેવેશ, મને એવો પુત્ર આપો જે મહાન બળ પરાક્રમથી સંપન્ન, સંપૂર્ણ શાસ્ત્રનો પરગામી, વિદ્વાન, ધાર્મિક, શ્રેષ્ઠ, યોગી, સંપૂર્ણ પ્રાણીઓની ભાષાનો જ્ઞાતા અને યોગાભ્યાસી હોય. ભગવાન, મને આવો જ પુત્ર આપો. આ સાંભળી વિશ્વાત્મા પરમાત્મા એવું જ થાવ આમ કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી સમયાનુસાર તેજ પ્રતાપી બ્રહ્મદત્ત તે રાજા અણુહનો પુત્ર થયો, જે આગળ જતાં સંપૂર્ણ જીવો પર દયાળુ, સમસ્ત પ્રાણીઓમાં અમિત બાળ સંપન્ન, સંપૂર્ણ પ્રાણીઓની ભાષાનો જ્ઞાતા અને સમસ્ત પ્રાણીઓનો રાજાધિરાજ સમ્રાટ થયો. ત્યાર પછી ત્યાં એક કીટ દંપતી વાતો કરી રહ્યા હતા. ત્યાં પહોંચીને કીડીની કામચેષ્ટાને જોઈને યોગાત્મા બ્રહ્મદત્ત હસી પડ્યા. રાજાને હસતા જોઈને મહારાણી સનતી આશ્ચર્યચકિત થઈ ગઈ અને મનમાં કોઈ ભાવિ અનર્થની આશંકા કરીને નરેશ્વર બ્રહ્મદત્તને પ્રશ્ન પૂછ્યો. સન્નતીએ પૂછ્યું કે રાજન,
અકસ્માત આપનું આ અટ્ટહાસ્ય કા કારણે થયું છે? આ સમયે આપ જે આ પ્રમાણે હાસ્યા છો તેનું કારણ હું સમજી શકી નથી. સૂતજી કહે છે કે ઋષિઓ, ત્યારે રાજકુમાર બ્રહ્મદત્તે કીડી મકોડાનો તે પૂરો વાર્તાલાપ સંભળાવીને કહ્યું કે વરાનને આમના પ્રેમાલાપપૂર્ણ વચન સાંભળવાથી મને હસવું આવી ગયું છે. સુચિસ્મિતે મારા હસવાનું કોઈ અન્ય કારણ નથી, પરંતુ રાણી સન્નતીએ રાજાની તે વાત પર વિશ્વાસ ન કર્યો અને કહ્યું કે રાજન, આપનું આ કથન તદ્દન અસત્ય છે. હમણાં જ આપે મારા જ કોઈ વિષયને માટે હાસ્ય કર્યું છે, તેથી હવે હું જીવન ધારણ નહીં કરું. ભલા દેવતાઓ સિવાય મૃત્યુલોકનો પ્રાણી કીડી મકોડાના વાર્તાલાપને કોઈ રીતે જાણી શકે? તેથી અહીં આપે મારી જ હાંસી ઉડાવી છે. આ સિવાય બીજું શું હોઈ શકે? રાણીની વાત સાંભળીને નિષ્પાપ રાજા બ્રહ્મદત્ત કંઈ ઉત્તર ન આપી શક્યા. પછી આ રહસ્યને જાણવાની ઈચ્છાથી તેઓ શ્રીહરિની સામે નિયમપૂર્વક આરાધના કરતા રહીને 7 રાત્રિ બેઠા રહ્યા. અંતમાં ભગવાન ઋષિકેશે સ્વપ્નમાં રાજાને કહ્યું કે રાજન, પ્રાતઃકાળે ફરતો ફરતો એક વૃદ્ધ બ્રાહ્મણ જે કંઈ કહેશે તેના તે વચનોથી તમને બધું રહસ્ય સમજાઈ જશે. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી પ્રાતઃકાળે જ્યારે રાજા બ્રહ્મદત્ત પોતાની પત્નીને અને બંને મંત્રીઓને સાથે નગરમાં નીકળી રહ્યા, તે સમયે તેમણે પોતાની પાસે આવી રહેલ તે વૃદ્ધ બ્રાહ્મણને જોયા, જે આ પ્રમાણે કહી રહ્યા હતા. બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે પહેલાં કુરુક્ષેત્રમાં શ્રેષ્ઠ બ્રાહ્મણના રૂપમાં, દાસપુરમાં શિકારીના રૂપમાં, કાલંજર પર્વત પર મૃગયોનિમાં અને માનસરોવરમાં 7 ચક્રવાકના રૂપમાં ઉત્પન્ન થયા હતા, તે જ વ્યક્તિ સિદ્ધ થઈને અહીં નિવાસ કરી રહ્યા છે. સૂતજી કહે છે કે ઋષિઓ બ્રાહ્મણની આવી વાત સાંભળીને રાજા શોકથી વ્યતીત થઈને પોતાના બંને મંત્રીઓની સાથે પૃથ્વી પર પડી ગયા. તે સમયે તેમને જાતિ સમરત્વની પ્રાપ્તિ થઈ ગઈ. તે બંને શ્રેષ્ઠ મંત્રીઓમાં એક બ્રાહ્મણ સુબાલક કામશાસ્ત્રનો પ્રણેતા અને સંપૂર્ણ શાસ્ત્રોનો જ્ઞાતા હતો. તે સંસારમાં પંચાલ નામે વિખ્યાત હતો. બીજો કાંડિક પણ ધર્માત્મા અને વેદશાસ્ત્રનો પ્રવર્તક હતો. તે બંને પણ તે સમયે રાજાના અગ્રભાગમાં શોકના આવેશથી ધરાશયી થઈ ગયા અને તેમને પણ જાતિ સ્મરતની પ્રાપ્તિ થઈ. તે સમયે તેઓ વિલાપ કરીને કહેવા લાગ્યા, હાય, અમે લોકો લાલચમાં આવીને કર્મબંધનમાં ફસાઈને યોગથી પૂરેપૂરા ભ્રષ્ટ થઈ ગયા. આ પ્રમાણે અનેક પ્રમાણે વિલાપ કરીને તે ત્રણેય યોગના પારદર્શી વિદ્વાન વિસ્મિત થઈને વારંવાર શ્રાદ્ધના મહાત્મ્યની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી રાજાએ તે બ્રાહ્મણને અનેક ગામો સહિત પ્રચુર ધન સંપત્તિ આપી. આ પ્રમાણે ધન પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા વૃદ્ધ બ્રાહ્મણને વિદાય કરીને રાજા બ્રહ્મદત્તે રાજલક્ષણોથી યુક્ત પોતાના વિશ્વક્સેન નામક ઔરસ પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરી દીધા અને સ્વયં જંગલમાં ચાલ્યા ગયા. ત્યાર પછી બ્રહ્મદત્ત વગેરે તે બધા શ્રેષ્ઠ યોગી મત્સર રહિત અને પિતૃભક્ત થઈને તે માનસરોવરમાં પરસ્પર ભેગા થઈ ગયા. સન્નતીનો ક્રોધ શાંત થઈ ગયો અને તે રાજાને કહેવા લાગી, રાજન, આપ જે હવે અભિલાષા કરી રહ્યા છો તે બધું રાજ્ય ત્યાગનું જ પરિણામ છે. રાજાએ તથેથી આવું કહીને તેની વાતનો સ્વીકાર કર્યો અને ફરી તેની પ્રશંસા કરતાં કહ્યું કે આ તમારી જ કૃપા છે જે મને આ ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે. ત્યાર પછી તે બધા વનવાસી યોગનો આશ્રય લઈને પોતાના તપોબળના પ્રભાવથી બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણત્યાગ કરીને પરમપદને પ્રાપ્ત થઈ ગયા. આ પ્રમાણે પ્રસન્ન થયેલા પિતામહ પિતૃલોકના મનુષ્યોને આયુ, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ, પુત્ર અને રાજ્ય પ્રદાન કરે છે. દ્વિજવરો, જે મનુષ્ય બ્રહ્મદત્તના આ પિતૃ મહાત્મ્યને બ્રાહ્મણોને સંભળાવે યા સ્વયં સાંભળે છે અથવા વાંચે છે, તે 100 કરોડ કલ્પો સુધી બ્રહ્મલોકમાં આદર પામે છે.